પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. તમારું ધ્યાન પટ્ટીકરણનું પુસ્તક એમના 2 અધ્યાય અને 1 થી 7 કલમ સુધીમાં એક જે ફકરો છે એના ઉપર હું લઈ જવા માંગુ છું. વહાલો એફેસસના મંડળનો જે સેવક છે, જે પાળક છે, ત્યાં તેમની વાતને ત્યાં દર્શાવવામાં આવી છે. વહાલાઓ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પત્ર લખીને ત્યાં સેવકને એ સમજાવવા માંગે છે, તારી વિરુદ્ધ મારે બસ આટલું જ છે કે તે તારો પ્રથમનો પ્રેમનો ત્યાગ કર્યો છે. વહાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રભુના સેવકને યાદ દેવડાવવા માંગતો હતો કે મારા પ્રત્યે જે તારો પ્રેમ છે એમાં તું કમી માલુમ પડે છે. એટલે કે મારા પ્રત્યે જે પ્રથમનો પ્રેમ હતો, જે શરૂઆતનો પ્રેમ, એ પ્રેમ તારી અંદર આજે દેખાતો નથી. વહાલો ઘણીવાર આપણે આપણી મંડળીમાં અથવા આપણા સમાજમાં, ખ્રિસ્તી સમાજમાં જોઈએ છે, પ્રથમની દોડ, પ્રથમની ભૂખ, પ્રથમની તરસ જે ઈસુ પ્રત્યે હતી તે શાયદ આજે કમી લાગે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચન દ્વારા, આ પત્ર દ્વારા એ બાળકને સમજાવવા માંગે છે. વહાલો બાળકને હું વાત કરું તો શાયદ એ પોતાની પત્ની પ્રત્યે જે પ્રેમ હતો એમાં કમી નહીં હોય. જે બાળકો પ્રત્યે જે પ્રેમ આ સેવકનો હતો એમાં કમી નથી. જે સમાજ પ્રત્યે, જે પોતાના મિત્ર પ્રત્યે જે આ સેવકનો પ્રેમ હતો એમાં કમી નથી. કમી એમાં છે ઈસુના પ્રેમમાં. ઈસુની સાથે જે સંબંધ હતો, જે ઈસુની સાથે જે પ્રેમ હતો તેની અંદર કમી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને એ જ સમજાવવા માંગે છે. એટલે તું પસ્તાવો કર અને ફરી એ પ્રેમને રિલીઝ કર, એ ફરી કર પ્રેમને જાગૃત કર. જે પ્રથમ તારી અંદર મારા પ્રત્યે જે લાગણી હતી, મારા પ્રત્યે જે ભૂખ હતી, જે તરસ હતી, જે પ્યાસ હતી, જે પ્રેમ હતો, એ પ્રેમને ફરી એકવાર તારી અંદરથી બહાર કાઢ. ને તો હું આવીશ અને તારી પાસે જે દીવી છે એને હું હટાવી દેવીશ. વહાલાઓ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણાથી દૂર થઈ જાય છે, વહાલો ત્યારે આપણે ખાલીપણું આપણને માલુમ પડે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પાસે જે છે તેને હટાવી દે તે પહેલાં ફરી એકવાર પ્રભુના માટે પ્રેમને જાગૃત કરીએ. હાલેલુયા. વહાલા હું કહેવા માગું છું, પ્રથમનો પ્રેમ ને પ્રથમની જે શરૂઆત જે ઈસુ પ્રત્યે આપણી અંદર હતી તે શાયદ આજે કમી બતાવે છે. જો વહાલાઓ તમે તમારા જીવનને ચેક કરો કે હું મારા જીવનને ચેક કરું છું, શું પ્રથમની દોડ મારા ઈસુના માટે આજે પણ છે? જે પ્રથમનો પ્રેમ મારા ઈસુ પ્રત્યે જે હતો તે આજે પણ છે? શું આજે ઈસુના માટે મારું હૈયું ધડકે છે? તેમની સેવાના માટે, તેમની ગવાહીના માટે શું હું ઊભો છું આજે? જો નથી તો પ્રથમનો પ્રેમને આપણે ત્યાગી દીધો છે. ફરી એકવાર પસ્તાવો કરીએ અને ફરી એકવાર આપણા પ્રેમમાં આપણે વિકાસ કરીએ. જેમ બાળકોના પ્રેમમાં વિકાસ થતો ગયો, પત્નીના પ્રેમમાં વિકાસ, મિત્ર પ્રત્યે જે પ્રેમ છે તેમાં વિકાસ, પણ ઈસુના પ્રેમમાં જો આપણે વિકાસ થતો નથી, પણ કમી માલુમ પડે છે, તો વહાલાઓ પસ્તાવો કરીએ અને પ્રભુની પાછળ ફરી એકવાર મહિમાના માટે જીવીએ. ગોડ બ્લેસ યુ.